મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું અમારી ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કોઈ દેવ કે માતાજીની માનતા રાખી અને ભૂલી ગયા હોય તો શું કરવું। તો મિત્રો, વ્યક્તિઓ 3 રીતે માનતા રાખતા હોય છે। પહેલી રીત એ છે કે વ્યક્તિની ઈચ્છા પૂર્તિ માટે, જેમ કે મારો દીકરો કે દીકરી ઉંમરલાયક થઈ ગયા છે તો તેના વિવાહ નક્કી થાય તેવી માનતા રાખતા હોય છે કે હું ધજા ચડાવીશ કે તેમના ભારોભાર પેંડા કે સાકર વેચીશ। અનેક રીતે પોતાની શ્રદ્ધા જે કોઈ દેવી દેવતાઓમાં હોય તેની માનતા રાખતા હોય છે। જેમ કે વ્યક્તિના દીકરા દીકરીની અભ્યાસમાં સારા ગુણ પ્રાપ્ત કરે અથવા નોકરી લગતી સમસ્યા હોય તે પૂર્તિ માટે માનતા રાખતા હોય છે। અને આવી બધી માનતા જ્યારે રાખી તેની ઈચ્છા પૂરી થાય છે, તેમ છતાં સમય તો વીતી જાય છે પણ માનતા રાખેલી હોય તે પૂરી કરી શકતા નથી। અને ત્યારે જ્યારે દુઃખ આવે છે અને ત્યારે મનમાં શંકા જાગે છે, તર્ક જાગે છે, ત્યારે માનતાનો સમય પણ વીતી ગયો હોય છે અને તેને પૂર્ણ કરવાની શક્તિ પણ ચાલી ગઈ હોય છે। તો બીજી રીત એ છે કે જ્યારે વ્યક્તિ સંકટમાં રાખતા હોય છે, જ્યારે પૈસા ટકે પરિસ્થિતિ વિકટ બને ત્યારે આવી માનતાઓ રાખતા હોય છે। આવી પરિસ્થિતિમાંથી વ્યક્તિ જ્યારે બહાર નીકળી જાય છે અને જ્યારે દુઃખ મટીને સુખ આવે ત્યારે આપણે આવી માનતા ભૂલી ગયા હોય છે અથવા તે માનતા પૂર્ણ કરતા નથી। મિત્રો, એક વાત નિશ્ચિત છે કે આપણે જે ભગવાન કે દેવી દેવતાઓની માનતા હોય તેમને પૂર્ણ શ્રદ્ધાથી માનવા જોઈએ। શાસ્ત્રોમાં વર્ણન કર્યા પ્રમાણે જ કરવું જોઈએ અને મારા મત પ્રમાણે જો માનીએ તો આપણે માનતા જ ન રાખવી જોઈએ। આપણે આપણા કુળદેવી કે આપણે જે દેવી દેવતાઓમાં શ્રદ્ધા રાખતા હોય તેને જ આપણી સમસ્યા જણાવી પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી જોઈએ। આપણે માનતા રાખીને ભૂલી ગયા હોય અને યાદ તો હોય પણ તે કરી ન શકતા હોય તો ઘણા બધા કષ્ટોનો સામનો કરવો પડતો હોય છે। જીવનના 2 ભાગ છે, જેમ તડકો અને છાંયો છે તેમ દુઃખ અને સુખ એમ 2 પ્રકારના જીવનના ભાગ છે। તે જ રીતે માની અને શાસ્ત્રો અને ધર્મ પ્રમાણે આચરણ કરીએ તો ભગવાન આપણી બધી મનોકામના પૂર્ણ જ કરે છે। વ્યક્તિને જીવનમાં તેના કર્મ પ્રમાણે દુઃખ પણ આવે અને તે જ પ્રમાણે કર્મના આધારે સુખ પણ આવે જ છે। માટે પૂર્ણ શ્રદ્ધાથી આપણે આપણા ઈષ્ટદેવને ભૂલવા ન જોઈએ અને શ્રદ્ધા રાખવી જોઈએ। ત્રીજી રીતની માનતા એ છે જે માનતા નહીં પણ વ્યક્તિનો વિચાર કહેવાય। જેમ કે સુખ આવે પછી ઘણી વ્યક્તિ એમ બોલતી હોય છે કે હું મંદિર બંધાવી દઈશ અથવા કોઈ મોટો યજ્ઞ કરાવીશ અથવા ધજા ચડાવીશ। આમ પણ બોલવું એ ન કરવું જોઈએ, એ એક પ્રકારની માનતા જ કહેવાય। તો હવે આપણે આવા પ્રકારની કોઈ માનતા ભૂલી ગયા હોય તો તેના નિવારણ માટેના થોડાક ઉપાયો જાણીએ। તો આ ઉપાય તમે રાતના ભાગમાં કરી શકો છો। સાંજના 9 વાગ્યા પછી તમે રાત્રે ગમે ત્યારે કરી શકો છો। આપણા ઘરના મંદિરમાં બેસીને એક ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને બીજો દીવો તેલનો ઊભી વાટનો પ્રગટાવો। આ બંને દીવા પ્રજ્વલિત કરી તમે તમારા કુળદેવી અથવા તમે જે કોઈ દેવી દેવતાને માનતા હોય તેમની સામે ગૌમુખીમાં માળા લઈને અને તમે જેને માનતા હોય તેને શુદ્ધ મન ભક્તિભાવ સાથે તેમની એક માળા કરવી અને માને પ્રાર્થના કરવી કે હે માતાજી, મારાથી કોઈ પણ પ્રકારની માનતા રાખી હતી જે હું ભૂલી ગયો અથવા ભૂલી ગઈ છું તો આપ મને યાદ કરાવો। એ હું માનતા જરૂર પૂર્ણ કરીશ। અને ત્યારબાદ 1 મહિના સુધી માળા કરી પ્રાર્થના કરવી અને ત્યારબાદ માતાજી કે કોઈ દેવ તમને સંકેત આપશે, તે જ પ્રમાણે તમે માનતા પૂરી કરજો। હવે બીજો ઉપાય એ છે, તમે જે 9 વાગ્યા પછી ઘરના મંદિરમાં અગાઉ જણાવ્યા પ્રમાણે દીવા પ્રજ્વલિત કરી અને આ શ્લોક બોલવો કે સર્વ બાધા વિનિમુક્તો ધન ધાન્ય સુતાનિવત મનુષ્ય મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય। આની એક માળા કરવી
આ કરવાથી તમે તમારી ભૂલેલી માનતા પરિપૂર્ણ થશે અને આ 1 મહિના સુધી કરવી. આનાથી તમે બધી બાધા રાખેલી હોય તેમાંથી મુક્ત પડી જશો. માહિતીસભર વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.